विद्यार्थी मित्रों, स्वाध्यायना जे આપણે દાખલાઓ ગણી રહ્યા છીએ તેની અંદર સ્વાધ્યાયનો 4.17 મેં તમને હોમવર્કમાં આપ્યો હતો। 4.18 અને 4.19 નંબરના દાખલાઓ આપણે અહીં બોર્ડ ઉપર ગણ્યા હતા। અત્યારે જે આપણે દાખલાઓ ગણવાના છે એ છે સ્વાધ્યાયનો 4.20 નંબરનો દાખલો છે। ટેક્સ્ટબુક તમારી સામે હશે અને સ્વાધ્યાયની અંદર 121 નંબરના પેજ ઉપર 4.20 નંબરનો દાખલો છે એની રકમ તમે વાંચી લો। સ્વાધ્યાયનો 4.20 સ્વાધ્યાયનો 4.20 નંબરનો દાખલો છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે। તો માહિતી નીચે પ્રમાણે મળેલી છે। સમય ટી સેકન્ડમાં આપેલો છે અને મિલીમીટર એકમની અંદર દબાણ આપેલું છે। 0 સેકન્ડે 35 મિલીમીટર, 360 સેકન્ડે 54 મિલીમીટર અને 720 સેકન્ડે 63 મિલીમીટર દબાણ આપવામાં આવ્યું છે। તો વેગ અચળાંક ગણો। હવે અત્યારે તમે રકમમાં વાંચી લો કે જે કોષ્ટક આપ્યું છે એની અંદર સમય અને દબાણ આપેલું છે કે સમય ટી સેકન્ડમાં છે અને દબાણ પી મિલીમીટર એચજી પારાનું દબાણ આપેલું છે મિલીમીટર। જો સમય ટી 0 સેકન્ડ હોય ત્યારે દબાણ 35.0 મિલીમીટર છે। જ્યારે સમય 360 સેકન્ડ હોય ત્યારે દબાણ 54 મિલીમીટર આપેલું છે અને 720 સેકન્ડ સમય 63 મિલીમીટર દબાણ છે એ આપેલું છે। અને તો વેગ અચળાંક કે ગણો એવો અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવેલો છે। તો સૌપ્રથમ તો તમે વિચારો કે જુદા જુદા સમયે દબાણ આપેલું છે એનો મતલબ કે અહીંયા જે એઝો આઇસોપ્રોપેનનું જે વિઘટન થાય છે એ એક વાયુમય કલામાં થતી પ્રક્રિયા હોવી જોઈએ અને વિઘટન થઈ અને હેક્ઝેન અને નાઇટ્રોજન વાયુ નિપજ તરીકે મળે છે। તો સૌપ્રથમ તો માની લો કે અહીંયા આગળ જે પ્રક્રિયા આપવામાં આવેલી છે એમાં એવું કીધું છે કે એઝો આઇસોપ્રોપેન અને એઝો આઇસોપ્રોપેનનું વિઘટન થવાથી હેક્ઝેન અને નાઇટ્રોજન નિપજ તરીકે મળે છે। રકમમાં તમે વાંચી લો 543 કેલ્વિન તાપમાને જો આનું વિઘટન થાય તો નિપજ તરીકે હેક્ઝેન અને નાઇટ્રોજન વાયુમય કલામાં નિપજ તરીકે મળે છે। હવે એઝો આઇસોપ્રોપેનનું સૂત્ર તમે વિચારો તો CH3 twice CHN double bond N CH3 twice। હવે આ જે બની વાયુ અવસ્થામાં છે હેક્ઝેન એટલે CH14 અને પ્લસ N2 આવું એક વિઘટન પ્રક્રિયા થાય છે। એઝો આઇસોપ્રોપેન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે સમજશો કે N ડબલ બોન્ડ N એને એઝો સમૂહ તરીકે ઓળખવામાં આવે અને બંને બાજુ આઇસો પ્રોપાઇલ સમૂહ જોડાયેલા છે એટલે એને એઝો આઇસોપ્રોપેન તરીકે ઓળખવામાં આવે। 543 કેલ્વિન તાપમાને એનું વિઘટન થઈ હેક્ઝેન અને નાઇટ્રોજન એ આપણને નિપજ તરીકે મળે છે। અહીંયા આગળ તમે જુઓ તો હજુ પ્રક્રિયા શરૂ જ ન થઈ ત્યારે બંધ પાત્રનું દબાણ કેટલું છે તો કે 35 મિલીમીટર છે। આને આપણે શરૂઆતનું દબાણ કહી શકીએ અને તમે જાણો છો કે આવા પ્રકારની વિઘટન પ્રક્રિયા જો વાયુમય કલામાં થતી હોય તો બંધ પાત્રમાં પ્રક્રિયા થતી હોય એ સ્વાભાવિક છે। જ્યારે સમય 360 સેકન્ડ બાદ તમે જુઓ તો દબાણ 54 મિલીમીટર જેટલું થાય છે અને 720 સેકન્ડ સમય તમે જુઓ તો બંધ પાત્રનું કુલ દબાણ 63 મિલીમીટર જેટલું જોવા મળે છે। આ માહિતી પરથી આપણે એનો વેગ અચળાંક કે ગણવાનો છે। તો પહેલાં આપણે 360 સેકન્ડે ગણીએ અને ત્યારબાદ 720 સેકન્ડે
આપણે એનો વેગ અચળાંક કે છે તેની આપણે ગણતરી કરીએ. એટલે પહેલો જવાબ આપણે મેળવીશું કે 360 સેકન્ડ સમયે 360 સેકન્ડે વેગ અચળાંક કેની ગણતરી 360 સેકન્ડે વેગ અચળાંકની ગણતરી. બરોબર. અને તમે વિચારો કે વાયુમય કલામાં થતી પ્રક્રિયા માટે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે એની તારવણી કરેલી હતી કે વેગ અચળાંક k બરાબર 2.303 upon t log pi ના છેદમાં 2pi minus pt. આવું સમીકરણ આપણે જ્યારે વાયુમય કલામાં થતી પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી સમજ્યા હતા, એની થિયરી આપણે સમજ્યા હતા. અને આ સૂત્ર આપણે તારવ્યું હતું. માનો કે તમારે 360 સેકન્ડે વેગ અચળાંક કેની જો ગણતરી કરવી હોય તો સમય કીધો 360 સેકન્ડ, પણ pi કેટલો? તો કે pi નો મતલબ પ્રારંભિક દબાણ, અને પ્રારંભિક દબાણ એટલે હંમેશા શૂન્ય સમયનું દબાણ, અર્થાત જે પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારનું દબાણ, અને એ હંમેશા અચળ હોય. હજુ માનો કે તમે આગળ કોઈ મૂલ્યો આપેલા હોય, પ્રારંભિક મૂલ્યો કે 720 સેકન્ડ પછી કોઈ સમયે તમને દબાણ આપ્યું હોય તો એ તે સમયનું કુલ દબાણ કહેવાય. એટલે હંમેશા માટે pi નું મૂલ્ય 0 સેકન્ડે જે દબાણ છે ને, 0 સેકન્ડે જે દબાણ હોય એને જ પ્રારંભિક દબાણ કહેવાય, અને એને આપણે pi તરીકે આપણે ઓળખીએ છીએ. 360 સેકન્ડ જો તમારે વેગ અચળાંક કેની ગણતરી કરવી હોય તો ત્યારનું કુલ દબાણ કેટલું? તો કે 54 મિલીમીટર. એ આપણે આ સૂત્રમાં લેવું પડે. અને એટલા માટે જો તમે આમાં કિંમત મૂકી તો 2.303 છેદમાં 360 સેકન્ડ log pi એટલે 35 મિલીમીટર છેદમાં 2 ગુણાકારમાં 35 માઇનસ 54 મિલીમીટર. તો ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં 360 સેકન્ડ log 35 ના છેદમાં 35 તો 70, અને 70 માંથી તમે જો 54 બાદ કરશો એટલે આપણને મળશે 100. તેથી 2.303 છેદમાં 360 log 35 ભાગ્યા 16 કરવાના છે, અને 35 ભાગ્યા 16 કરશો એટલે આપણને મળશે 2.1855. હવે આનો જો તમે લોગેરિધમ જુઓ તો 2.303 ના છેદમાં 360, એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 0 ઉપર 21 નું 8 માં ડિફરન્સ 7 તમે જોશો તો 0.3399 આપણને મળશે. અને આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.0021 સેકન્ડ ઇન્વર્સ. કેમ કે 360 સમય જે છે સેકન્ડમાં છે, અંશમાં આવશે એટલે સેકન્ડ ઇન્વર્સ. તો વેગ અચળાંક k બરાબર 2.174 ગુણાકારમાં 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. તો 360 સેકન્ડ સમયે આ પ્રક્રિયાનો વેગ અચળાંક કેનું મૂલ્ય આપણને આટલું મળે છે. સામાન્ય રીતે તમે યાદ કરો તો વેગ અચળાંક કે તો અચળ હોય. પ્રક્રિયકની સાંદ્રતા ઉપર કે જો વાયુમય પ્રક્રિયા થતી હોય તો એના દબાણ ઉપર વેગ અચળાંક કેના મૂલ્યનો આધાર હોતો નથી. એટલે માનો કે હવે આપણે 720 સેકન્ડે જો આપણે વેગ અચળાંક કેની ગણતરી કરીએ તો એ પણ આપણને એપ્રોક્સિમેટલી આટલું જ મૂલ્ય મળવું જોઈએ. એટલે હવે આપણે બીજી ગણતરી કરીએ કે 720 સેકન્ડ સમયે 720 સેકન્ડે વેગ અચળાંકની ગણતરી 720 સેકન્ડ સમયે વેગ અચળાંક કેની આપણે ગણતરી કરીએ તો ફરી વખત આ સૂત્ર આપણે લખીએ કે વેગ અચળાંક કે બરાબર 2.03 log pi ના છેદમાં 2pi minus pt. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આ સંકલિત વેગ સમીકરણ વાયુમય કલા માટે 2.03 log pi ના છેદમાં 2pi minus pt. તો આની અંદર સમય આપણે લેવો પડશે 720 સેકન્ડ log pi એટલે પ્રારંભિક દબાણ અને t બરાબર 0 સમયનું દબાણ,
છેદમાં 2 ગુણાકારમાં 35 માઈનસ 720 સેકન્ડનું દબાણ કેટલું છે તો કે 63 મિલીમીટર તો P બરાબર 2.303 છેદમાં 720 લો 35 ના છેદમાં 35 નું 70 માંથી તમે 63 બાદ કરશો એટલે આપણને જવાબ મળશે 7 અને તેથી P બરાબર 2.03 છેદમાં 720 લો 5.0 અને હવે તમે જુઓ તો log 5.0 એટલે એનું લોગેરિધમ આપણે જોવું પડશે તો એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 0.50 નું 0 માં તમે જો લોગેરિધમ જુઓ તો એ જવાબ આપણને મળશે 69 અને આનો જો તમે આગળ ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.0022 સેકન્ડ તો 720 સેકન્ડ વેવફ્રન્ટનું મૂલ્ય એટલું મળે છે તો 2.235 ગુણાકારમાં 10 ની માઈનસ 3 સેકન્ડ તો તમે વિચારો કે 360 સેકન્ડ અને 720 સેકન્ડ વેવફ્રન્ટનું મૂલ્ય એપ્રોક્સિમેટલી સમાન મળે છે જે આપણે કેવું હોય તો 2.2 ગુણાકારમાં 10 ની માઈનસ 3 સેકન્ડ ઇનવર્સ એટલું આપણને મળે છે ઘણી બધી વખત આ જુદા જુદા સમયે જે આપણે વેગવચળાંક કેનું મૂલ્ય મેળવવું હોય એ એપ્રોક્સિમેટલી સમાન જ હોય છે છતાં માનો કે થોડુંક જો મૂલ્ય જુદું આવે તો એનું સરેરાશ લેવામાં અને એને એક અચળ મૂલ્ય તરીકે ગણવામાં માનો કે તમે જો આનું સરેરાશ તમે લો તો હવે સરેરાશ એ બરાબર શું થાય કે હવે સરેરાશ એ બરાબર આ બંને મૂલ્યોનો સરવાળો ભાગ્યા તમારે 2 કરવું પડે એટલે કે 2.174 ગુણાકારમાં 10 ની માઈનસ 3 પ્લસ 2.235 ગુણાકારમાં 10 ની માઈનસ 3 અને ભાગ્યા 2 આને એનું સરેરાશ કહેવાય અને યાદ કરો કે આપણે આવા પ્રકારના સરવાળા કરતા શીખ્યા છે અંશમાં 10 ની માઈનસ 3 સામાન્ય નીકળશે એટલે કે K બરાબર 2.174 પ્લસ 2.235 અને ગુણાકારમાં 10 ની માઈનસ 3 ભાગ્યા 2 આ બંનેનો તમે જો સરવાળો કરશો તો એ મૂલ્ય આપણને મળશે 4.409 કે K બરાબર 4.409 ગુણાકારમાં 10 ની માઈનસ 3 ભાગ્યા 2 અને તેથી આ બેનો સરવાળો ભાગ્યા 2 તમે કરશો એટલે આનો જવાબ આપણને મળશે 2.2045 ગુણાકાર 10 ની માઈનસ 3 સેકન્ડ ઇનવર્સ તો મિત્રો વિચારો કે મેં તમને કીધું તેમ સરેરાશ લોતોય ભલે અને ન લોતોય ભલે તમે આ બંને મૂલ્યો તમે જુઓ તો પણ આપણને ખ્યાલ આવશે કે વેગવચળાંક તેનું મૂલ્ય એપ્રોક્સિમેટલી સમાન છે જે આશરે કેટલું ગણી શકાય તો કે 2.2 આને પણ 2.2 ગુણાકારમાં 10 ની માઈનસ 3 સેકન્ડ ઇનવર્સ અથવા તો તમે આ રીતે સરેરાશ લો તો આપણને વેગવચળાંક તેનું મૂલ્ય 2.2045 ગુણાકારમાં 10 ની માઈનસ 3 સેકન્ડ ઇનવર્સ જેટલું મળે છે મેં તમને કહ્યું તે પ્રમાણે કદાચ હજી કોઈ આના પછીનો જો સમય આપ્યો હોય અને એ સમયનું તમે જો દબાણ તમને આપેલું હોય અને તમે પાછી જો આ સૂત્રમાં કિંમત મૂકો તો હજુ તમને વેગવચળાંક કેનું મૂલ્ય આવું જ મળશે કારણ કે વેગવચળાંક કેના મૂલ્યનો આધાર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર હોતો નથી અથવા તો જો ઘટક વાયુમય સ્થિતિમાં હોય તો એના દબાણ ઉપર પણ વેગવચળાંક કેના મૂલ્યનો આધાર હોતો નથી આપણે અગાઉ થિયરીમાં સમજ્યા છીએ કે વેગવચળાંક કેના મૂલ્યનો આધાર પ્રક્રિયાના તાપમાન ઉપર હોય છે જે આપણે હવે પછી જ્યારે થિયરી સમજીશું એની અંદર આપણે એની વાતો અને સમજૂતી છે એ આપણે મેળવવાની છે ત્યાર પછીનો દાખલો તમે જુઓ એ પણ ખૂબ મહત્વનો છે સ્વાધ્યાયની અંદર 4.21 નંબરનો જે દાખલો છે એની રકમ તમે જરાક વાંચી જુઓ કે અચળ પદે પ્રથમ ક્રમની SO2 ની વિઘટન પ્રક્રિયા દરમિયાન નીચેની માહિતી મળેલી છે
આમાંય તમે જુઓ સમય આપ્યો છે અને કુલ દબાણ એટમોસ્ફિયરની અંદર વાતાવરણ એકમની અંદર દબાણ આપેલું છે. જો કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો. સમજો બરાબર, પ્રક્રિયાનો વેગ ગણવાનું કીધું છે. પ્રક્રિયા છે પ્રથમ ક્રમની અને SO2Cl2 છે એ પ્રક્રિયક છે. તો તમારે જો આ પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો તમારે વેગ અચળાંક કેની જરૂર તો પડે જ. એટલે સૌપ્રથમ ખરેખર આપેલી માહિતી પરથી વેગ અચળાંક કે ગણવો પડશે અને ત્યાર પછી આપણને પ્રક્રિયાનો વેગ છે એ આપણને મળશે. એટલે સ્વાધ્યાયનો 4.21 નંબરનો દાખલો તમે જુઓ કર્યો અને એની અંદર જે માહિતી આપેલી છે તો એમાં તમે જુઓ 0 સેકન્ડે 0.5 એટમોસ્ફિયર દબાણ આપેલું છે. 0.5 એટમોસ્ફિયર દબાણ આપેલું છે. રકમ તમે ધ્યાનથી જરાક જોજો. કુલ દબાણ એટમોસ્ફિયરની અંદર આપવામાં આવ્યું છે. કુલ દબાણ એટમોસ્ફિયર બરાબર. પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ એટમોસ્ફિયર અથવા વાતાવરણ એકમની અંદર આપેલું છે. 0 સેકન્ડે કુલ દબાણ 0.5 છે. 100 સેકન્ડે 0.6 વાતાવરણ દબાણ આપેલું છે. હવે એને આપણને ખાલી વેગ શોધવાનું કીધું છે, પણ તમે વિચારો કે તમારે જો આ પ્રક્રિયાનો વેગ ગણવો તો તમારે વેગ અચળાંક કેની જરૂર તો પડવાની છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે પહેલા આપેલી માહિતી પરથી આપણે વેગ અચળાંક કે છે એની ગણતરી કરવી પડે અને સાથે જે એને પ્રક્રિયા આપેલી છે એ આવા પ્રકારની છે કે SO2Cl2 એનું વિઘટન થાય અને SO2 વાયુ અને પ્લસ Cl2 વાયુ છે એ નિપજ તરીકે મળે છે. હવે SO2Cl2 જે છે કે જેને થાયોનિલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે, એ થાયોનિલ ક્લોરાઇડ SO2Cl2 નું વિઘટન થઈ અને સલ્ફર ડાયોક્સાઇડ અને Cl2 વાયુ છે એ નિપજ તરીકે મળે છે. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું તો આપણને રકમમાં કીધેલું તમે વાંચો કે અચળ પદે પ્રથમ ક્રમની SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા. જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો આપણે તો વિકલન વેગ કેમ લખી શકીએ? તો પ્રક્રિયા વેગ બરાબર કે SO2Cl2 ની સાંદ્રતા આપણે આમ લખી શકીએ પ્રથમ ક્રમનું છે. અને SO2Cl2 ની સાંદ્રતા એટલે તેનું દબાણ એ આપણે જાણીએ છીએ, પણ એની પહેલા તમારે વેગ અચળાંક કે તમે ગણશો તો જ તમને એનો વેગ છે એ આપણને મળશે. એટલે પહેલું કામ કે આ પ્રક્રિયાનો વેગ અચળાંક કે છે એ આપણે ગણી લઈએ અને જો પ્રક્રિયા વાયુમય કલામાં થતી હોય અને એના પ્રારંભિક દબાણ અને કુલ દબાણ જો આપણને આપેલા હોય તો આપણે હમણાં જ એ સૂત્રનો ઉપયોગ કરીને આગળનો દાખલો ગણ્યો એવી જ રીતે આ દાખલામાં પણ દબાણનો ઉપયોગ કરી અને વેગ અચળાંક કેનું મૂલ્ય છે એ ગણી શકાય. એટલે વેગ અચળાંક કે બરાબર વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં t log pi ના છેદમાં 2pi minus pt. તો ઇઝ ઇક્વલ ટુ 2.303 સમય તમે જુઓ 100 સેકન્ડ આપણને આપેલો છે 100 સેકન્ડ અને 100 સેકન્ડે જ આપણને વેગ અચળાંક કેનું મૂલ્ય મળશે તો કે 0 સેકન્ડે તો કેનું મૂલ્ય 0. એટલે સમય આપણે 100 સેકન્ડ લઈએ log pi 0.5 છેદમાં 2 0.5 minus 0.6 તો ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં 100 સેકન્ડ log 0.5 છેદમાં 0.5 ગુણ્યા 2 એટલે 1 માંથી 0.6 બાદ કરશો એટલે 0.4 મળશે. તો ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા 100 log 0.5 ભાગ્યા તમે 0.4 કરશો એટલે આપણને મળશે 1.25. અને હવે તમે આનો લોગ જુઓ તો 2.303 ભાગ્યા 100 ગુણાકાર એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 0.12 નું 5માં લોગેરિધમ તમે જુઓ 12 નું 5માં
લોગેરિધમ તો 0.0969 આટલું એનું લોગેરિધમ આપણને મળે છે અને તેથી એ બરાબર તમે જો આનો ગુણાકાર ભાગાકાર કરશો તો આ જવાબ આપણને મળશે 0.00 0.002231 સેકન્ડ ઇનવર્સ કેમ કે છેદમાં સેકન્ડ છે અને અંશમાં આવશે એટલે સેકન્ડ ઇનવર્સ તો ઇઝ ઇક્વલ ટુ તમે હવે કહી શકશો કે વેગ અચળાંક k બરાબર 2.231 ગુણાકારમાં 10 - 3 સેકન્ડ ઇનવર્સ બરોબર આટલો આપણને વેગ અચળાંક k મળ્યો હવે તમે રકમમાં વાંચો કે પાત્રનું કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો તો ત્યારે આપણે પ્રક્રિયાનો વેગ છે એ ગણવાનો છે એટલે કે જો કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે પ્રક્રિયા વેગ આપણે ગણવાનું તો વેગ બરાબર શું કે SO2 Cl2 ની સાંદ્રતા તો વેગ બરાબર કે પ્રેશર ઓફ SO2 Cl વિચારજો જ્યારે પાત્રનું કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે વેગ કેટલો થાય તો k ગુણાકારમાં પ્રેશર ઓફ SO2 Cl એટલે કે SO2 Cl2 નું આંશિક દબાણ ગુણાકારમાં વેગ અચળાંક k આ બેના ગુણાકાર જેટલો એનો વેગ થશે તો ખરેખર આ આંશિક દબાણ કેટલું તો તમે જો આ સૂત્રની તારવણી તમને યાદ હોય તો આ સૂત્રની જ્યારે આપણે તારવણી કરીએ ત્યારે પ્રેશર ઓફ SO2 Cl2 આપણને આ મળે છે આપણે જો તમને યાદ હોય તો pi ના છેદમાં pa એવું આપણે લખતા હતા કેમ કે a gives b + c નામની રાસાયણિક પ્રક્રિયા માટે આપણે આ સંકલિત વેગ સમીકરણ છે એની આપણે તારવણી કરેલી હતી એટલે ખરેખર તમારે અહીંયા આગળ પ્રેશર ઓફ SO2 Cl2 કેટલું તો કે પ્રેશર ઓફ SO2 Cl2 બરાબર 2pi - pe એટલું થાય હવે pi એટલે પ્રારંભિક દબાણ અને એક અચળ છે 0.5 અને 2 ગુણાકારમાં 0.5 અને કુલ દબાણ ક્યાં કેટલું છે 0.65 છે એટલે આનું તમે 1 - 0.65 કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.35 એટમોસ્ફિયર આપણને મળશે અને આ કિંમત તમે મૂકી દો તો વેગ બરાબર 2.231 ગુણાકારમાં 10 - 3 સેકન્ડ ઇનવર્સ અને ગુણાકારમાં પ્રેશર ઓફ SO2 Cl2 કેટલું તો કે 0.35 એટમોસ્ફિયર બરાબર તેથી વેગ બરાબર જો આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.78085 ગુણાકારમાં 10 - 3 એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ વેગનો એકમ દબાણ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ તો ઇઝ ઇક્વલ ટુ વેગ બરાબર 7.8085 ગુણાકારમાં 10 - 4 એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ તો તમે મિત્રો અહીંયા વિચારો કે આ દાખલામાં આપણને જે પ્રક્રિયા વેગ પૂછવામાં આવ્યો છે તો એ વેગ કેટલો થશે તો કે 7.8085 ગુણાકારમાં 10 - 4 એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આવી રીતે વેગ પૂછ્યો છે કે વેગ અચળાંક પૂછ્યો છે આ પણ ખાસ ધ્યાનમાં રાખવા દાખલો તમે જ્યારે કોઈ પણ ગણતા હો ત્યારે આપણને શું પૂછ્યું છે પણ જો તમારે વેગ પૂછ્યો હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણને જો વેગ પૂછવામાં આવ્યો હોય તો પણ એમાં વેગ અચળાંક કેની તો જરૂર પડે છે અને એટલા માટે આ દાખલામાં આપણે સૌપ્રથમ વેગ અચળાંક કેનું મૂલ્ય ગણ્યું અને ત્યાર પછી આપણે એના ઉપરથી આ પ્રક્રિયાનો વેગ છે એને આપણે ગણતરીમાં લીધો આવા જ પ્રકારનો એક દાખલો હવે તમે જુઓ તો સ્વાધ્યાયની અંદર 4.24 નંબરનો દાખલો છે એ આપવામાં આવેલો છે
સ્વાધ્યાયની અંદર 4.24 નંબરનો દાખલો છે. રકમ તમે વાંચી શકશો કે કોઈ પ્રક્રિયા એ દિવસ નિપજ તરીકે ગણો જેનો વેગ અચળાંક k બરાબર 2 ગુણાકારમાં 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા શોધો. તો સ્વાધ્યાયનો 4.24 નંબરનો દાખલો 4.24 બરાબર. રકમ તમારી સામે છે અને આપણને શું પૂછવામાં આવ્યું છે તો પ્રક્રિયા એની 100 સેકન્ડ પછી શેષ સાંદ્રતા છે એ પૂછવામાં આવ્યું છે. હવે શેષ સાંદ્રતા એટલે 100 સેકન્ડ પછી બાકીની વધેલી સાંદ્રતા કેટલી? શેષ એટલે વધારે વધ્યું હોય તે બરાબર. તો 100 સેકન્ડ પછી પ્રક્રિયા એની સાંદ્રતા છે આપણે મેળવવાની છે. પ્રક્રિયા આપણને આવા પ્રકારની કીધી છે કે એક દિવસ નિપજ બરાબર. પ્રક્રિયા છે એ આવા પ્રકારની છે કે એક દિવસ નિપજ આમ કીધું છે. રકમમાં તમે વાંચો વેગ અચળાંક કેનું મૂલ્ય આપણને આપેલું છે અને પ્રક્રિયક એની પ્રારંભિક સાંદ્રતા છે 1 મોલ પ્રતિ લિટર એ પણ આપણને આપેલું છે. તો આના માટે જો આપણે સમીકરણ લખીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.03 log a0 ના છેદમાં a. જો આપણે છે ને r gives t નામની પ્રક્રિયા માટે લખતા તમે યાદ કરો કે જેમાં પ્રક્રિયક તરીકે કેપિટલ R તો r0 ના છેદમાં r લખતા હતા. અત્યારે પ્રક્રિયક તરીકે કેપિટલ A છે તો a0 ના છેદમાં a અને a એટલે t સમયની પ્રક્રિયક એની સાંદ્રતા એવો એનો અર્થ પણ કરી શકાય. તો અત્યારે અહીંયા તમે લખો તો અહીં વેગ અચળાંક k નું મૂલ્ય આપણને આપેલું છે 2 ગુણાકારમાં 10⁻² સેકન્ડ ઇન્વર્સ. રકમમાં તમે જોઈજો કે વેગ અચળાંક k આપણને આપેલો છે. પ્રક્રિયા એની પ્રારંભિક સાંદ્રતા a0 આપણને આપેલું છે 1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. સમય t પણ આપેલો છે 100 સેકન્ડ. રકમમાં તમે જોઈ શકશો બરાબર. 100 સેકન્ડ સમય આપેલો છે. પ્રારંભિક સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર આપેલું છે. તો એની શેષ સાંદ્રતા કેટલી એટલે કે 100 સેકન્ડ પછી પ્રક્રિયા એની સાંદ્રતા કેટલી એવું આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આમાં તમે કિંમત મૂકી દો તો 2 ગુણાકારમાં 10⁻² સેકન્ડ ઇન્વર્સ બરાબર 2.03 છેદમાં સમય 100 સેકન્ડ log a0 એટલે 1 મોલ પ્રતિ લિટર છેદમાં પ્રક્રિયા એની સાંદ્રતા. તો log 1 ના છેદમાં પ્રક્રિયક એની સાંદ્રતા બરાબર 2 ગુણાકારમાં 10⁻² ગુણાકારમાં 100 સેકન્ડ અને ભાગ્યા 2.03. તો log 1 ના છેદમાં પ્રક્રિયક એની સાંદ્રતા બરાબર સેકન્ડ ઇન્વર્સ ના સેકન્ડ એટલે 1 10⁻² ગુણ્યા 100 એટલે 1 તો ખરેખર 2 ભાગ્યા 2.303 જો તમે કરશો તો આનો જવાબ આપણને મળે 0.86 બરોબર. હવે બે રસ્તાઓ છે. જો અત્યારે આપણે એક કિલો જોઈશું તો 1/n નો જવાબ આપણને મળશે. એમ ન કરવું તો log 1 માઈનસ log a બરાબર 0.86 બરોબર. હવે વિચારો કે log 1 ની કિંમત 0 છે એટલે 0 અથવા 0 ન લખો તો માઈનસ log a ની સાંદ્રતા બરાબર 0.86 બરાબર. અને લખી શકશો કે log 1 બરાબર 0 log 1 બરાબર 0.0. તેથી log a બરાબર માઈનસ 0.86 તો a બરાબર શું થશે તો a બરાબર
NT log of -0.8684 અને ખાસ યાદ રાખો મિત્રો, અને વારંવાર મેં કીધું છે કે ઋણ સંખ્યાનો NT log જોઈ શકાય નહીં, એટલે આને તમારે 12 માં ફેરવવું પડશે. તો મેં તમને એ પણ શીખવાડ્યું છે કે માઇનસ તમારે જો 12 માં ફેરવવો તો પોઈન્ટ પહેલાં આંકડામાં પોઈન્ટ પછીના આંકડા બાદ કરવા. તો 0.8684 બાદ કરો. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1, આના પર 10. એટલે 1 બાર પોઈન્ટ NT log of 1/100. હવે જો કે પોઈન્ટ પછીના આંકડા હવે ધન છે, અને આનું તમે જો NT લોગેરિધમ તમે જુઓ 13 માંથી 6 NT લોગેરિધમ તમે જોશો તો આ જવાબ તમને મળશે 1354. જો અત્યારે અહીંયા પોઈન્ટ છે અને વિચારો 1 બાર માં તમે 1 ઉમેરો એટલે 0, તો જે પોઈન્ટ છે બરાબર છે એટલે 0.1354 મોલ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો 100 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી વધશે, શેષ કેટલી સાંદ્રતા કેટલી વધી, તો કે 0.1354 મોલ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે, આટલી આપણને મળશે તો વધશે. વિચારો હતી કેટલી, તો કે 1 મોલ પ્રતિ લિટર હતી, બાકી કેટલી રહી 100 સેકન્ડ પછી, તો 0.1354 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ બાકી. તો 100 સેકન્ડ સમય સુધીમાં નિપજમાં કેટલાનું રૂપાંતરણ થયું, તો માનો કે તમે 1 માંથી 0.1354 બાદ કરો ને એટલું નિપજમાં રૂપાંતર થઈ ગયું. તો અહીંયા જે આપણને પૂછવામાં આવ્યું છે એ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી બાકી રહેશે, કેટલી વધશે 100 સેકન્ડ પછી, એવું પૂછ્યું છે, એટલે આપણને આ જવાબ મળે છે. પણ માનો કે તમને એમ કીધું હોય કે 100 સેકન્ડમાં નિપજમાં કેટલું રૂપાંતરણ થયું છે, તો તમારે 1 માંથી તમે એટલું બાદ કરો એટલી સાંદ્રતાનું રૂપાંતર શેમાં થઈ ગયું, તો કે નિપજમાં રૂપાંતર થઈ ગયું, કેમ કે ઘટાડો થયો. તો જેટલી સાંદ્રતા ઘટશે એટલું રૂપાંતર નિપજમાં થઈ ગયું એમ કહેવાય. તો આવું જો પૂછવામાં આવ્યું તો તમારે 1 માંથી તમે આટલું તો બાદ કરશો અને જે જવાબ મળે એને ઘટાડો કરવાનો. ઘટાડો છે એનું જ રૂપાંતર શેમાં થયું હોય, તો કે નિપજમાં થયું હોય. તો આવા જો ક્યારેક આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો એને પણ ધ્યાનમાં રાખવાના છે. આવા જ પ્રકારનો એક દાખલો તમે જુઓ, સ્વાધ્યાયનો 4.25 નંબરનો દાખલો તમે જુઓ, 4.25. આ પણ દાખલો ખૂબ અગત્યનો છે. રકમ તમે વાંચી શકશો કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે, જેનો T1 3 કલાક છે. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે, વિચારો બરાબર. અહીંયા આગળ સુક્રોઝ છે એનું એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય છે, અને આ પ્રક્રિયા તમે યાદ કરો, આપણે સમજ્યા હતા, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે, અને એનો T1 આપણને આપેલો છે 3 કલાક. તો એના ઉપરથી વેગ અચળાંક કે મળશે. પછી 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે, એટલે આની જેમ જ છે, પણ પહેલું કામ શું કરવું પડશે કે T1 ઉપરથી વેગ અચળાંક કે ગણવો પડશે. ત્યાર પછી ફરી વખત આ સૂત્રમાં કિંમત મૂકશું, એટલે આપણને સમયને 8 કલાક આપ્યો છે, એટલે A0 અને A આ બંને વચ્ચેનો આપણને સંબંધ મળશે. તો પહેલું કામ આપણે કરીએ કે સુક્રોઝનું જે વિઘટન થવાની જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, અને એના T1 ઉપરથી આપણે પહેલાં એનો વેગ અચળાંક કે છે એ આપણે ગણીએ. તો સ્વાધ્યાયનો 4.25 નંબરનો દાખલો, રકમ તમારી સામે ટેક્સ્ટબુકમાં આપેલી છે, તમે જોઈ શકશો. અને સુક્રોઝનું ખરેખર વિઘટન તો કે જળ વિભાજન આવા પ્રકારની પ્રક્રિયા થાય છે કે સુક્રોઝનું વિઘટન થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય છે, બરાબર. 80 સુધી તમને આ
હવે આ જે આખી રાસાયણિક પ્રક્રિયા છે એ સૂત્ર સ્વરૂપે આપણે નથી લખતા અત્યારે, કેમ કે જરૂર નથી, પણ આનો ટી બનાવ આપણને આપેલો છે પ્રથમમાં જોઈએ તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને તેથી ટી બનાવ બરાબર 0.693 તો કે બરાબર 0.693 का जगह टी बनाव तो 0.693 टी बनाव मतलब 3 કલાક આપણને આપેલો છે સમજ જોઈએ તો ટી બનાવ 3 કલાક જે આપેલો છે એના ઉપરથી જો તમે એનો વેગ અચળાંક કે તમે કરો તો 0.693 ભાગ્યા 3 એટલે આપણને 0.231 કલાક દિવસ 0.231 કલાક દિવસ એટલે એનો વેગ અચળાંક કેનું મૂલ્ય આપણને મળે છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે આ સૂત્ર મૂકી શકીએ કે હવે કે બરાબર 2.03 log r0 ના છેદમાં r બરોબર. સમય ટી આપણને કીધો છે 8 કલાક પછી રકમમાં તમે વાંચો કે સમય ટી કેટલો કીધો છે 8 કલાક. તો આમાં r0 એટલે શું કે સુક્રોઝની પ્રારંભિક સાંદ્રતા અને r એટલે ટી સમય બાદ સુક્રોઝની સાંદ્રતા. તો આમાં તમે મિત્રો મૂકી દો તો 0.231 કલાક દિવસ બરાબર 2.03 છેદમાં સમય ટી કેટલો તો 8 કલાક. કેમ કે રકમો વાંચો 8 કલાક બાદ તમને સુક્રોઝનો કેટલો અંશ બાકી રહેશે એ પૂછ્યું છે. log r0 ના છેદમાં r તો log r0 ના છેદમાં r બરાબર 0.231 કલાકનો વર્ગ ગુણાકારમાં 8 કલાક અને છેદમાં 2.03 તો log r0 ના છેદમાં r બરાબર આનો તમે જો હવે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.8024 એટલો આપણને મળે છે. તો હવે તમે જો આનો એન્ટીલોગ આપણે લઈ લઈએ કે r0 r બરાબર શું થાય તો કે એન્ટીલોગ 0.8024 એન્ટીલોગ હંમેશા કોઈ પછીના આંકડામાં જોવો એ આપણે જાણીએ છીએ. તો 80 નું બેમાં ડિફરન્સ 4 જો તમે એન્ટીલોગેરિધમ તમે જુઓ તો આનો જવાબ આપણને મળશે 6344 0 છે એક ઉમેરો 1 થશે 1 સ્થાન અહીંયા આવશે એટલે આનો જવાબ મળશે આપણને 6.344. હવે r upon r0 શું થાય કે r upon r0 બરાબર 1 ના છેદમાં 6.344. તો 1 ભાગ્યા 6.344 તમે કરશો તો 1 ભાગ્યા 6.344 એટલે આ જવાબ આપણને મળશે 0.1576 કે r upon r0 બરાબર 1 ભાગ્યા એટલા કરશો એટલે 0.1576. તો r બરાબર શું છે તો કે 0.1576 r0. વિચાર કે સુક્રોઝના વિઘટનની પ્રક્રિયા શરૂ થાય તો 8 કલાક પછી સુક્રોઝની જે મૂળ સાંદ્રતા હોય ને મૂળ સાંદ્રતા એનો 0.1576 જેટલો અંશ બાકી રહે. જો થોડું ગણિત તમને સમજાતું હોય
તો મૂળ સાંદ્રતા કેટલી છે આપણને ખબર નથી, કેમ કે આપ્યું જ નથી. પણ જે હોય તે જે મૂળ સાંદ્રતા હશે એનો 0.15 એને ગુણ્યા 0.15 કરો એટલી સાંદ્રતા સુક્રોઝની 8 કલાક પછી બાકી હોય. હવે આપણે ધારીએ માની લો કે સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર છે એમ તમે માની લો કે t બરાબર 0 સમયે સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર છે એમ તમે માનો. તો 8 કલાક પછી કેટલી છે તો આપણે મૂકી દઈએ 1 મોલ પ્રતિ લિટર તો 0.15 મોલ પ્રતિ લિટર જેટલી વધે. આમ માનો કે સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા 2 મોલ પ્રતિ લિટર હોય તો અહીંયા તમારે 2 કરવા પડશે. એટલે આવી રીતે તમે મૂળ સાંદ્રતા જે હશે તેની 0.15 એટલે ગુણ્યા 0.15 તમે કરશો એટલી શેષ સાંદ્રતા કહેવાય સુક્રોઝની, મતલબ એનો અંશ થયો. તો આવી રીતે તમને માનો કે સુક્રોઝનો બાકી રહેલો અંશ કેટલો તો કે મૂળ સાંદ્રતાનો 0.15 જેટલો અંશ 8 કલાક પછી બાકી રહેશે. તો આ રીતે પણ આવા ઘણા બધા દાખલાઓ છે એ પૂછવામાં આવે છે. સ્વાધ્યાયના અને ટેક્સ્ટબુકના અને આ સિવાયના ઘણા બધા એક્સ્ટ્રા દાખલાઓ આપણે ગણ્યા. આની સાથે હું તમને 7 થી 8 દાખલા એક રકમ આપી અને તમને હોમવર્કમાં ગણવા માટે આપીશ, તો એ પણ તમે ગણજો. અને હવે આ દાખલાનું કામ પૂર્ણ કર્યા બાદ જે ટેક્સ્ટબુકની અંદર જે નવી થિયરી આપણે સમજવાની છે એની વાત આપણે કરીશું. પણ આ ચર્ચાઓ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.